સુરતમાં માથાભારે સલમાન લસ્સી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે સલમાન લસ્સી પર ફાયરિંગ કર્યું। સલમાન લસ્સીએ ચપ્પુ વડે હુમલો કરતા ફાયરિંગ કરવાની ફરજ પડી। ફાયરિંગ કરતા સલમાન લસ્સીને પગના ભાગે ગોળી વાગી। આ ઘટના નવસારીના મરોલીમાં બની। ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મરોલી પહોંચી, જ્યાં સલમાન લસ્સીએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ચપ્પુથી હુમલો કર્યો હતો। હુમલો થતા સ્વયં બચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું। સલમાન લસ્સી પર નોંધાયેલા છે 15 જેટલા ગુનાઓ। હત્યા, મારામારી, ખંડણી સહિત 15 જેટલા ગુનાઓ સલમાન લસ્સી સામે નોંધાયેલા છે, જેના પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે સલમાન લસ્સી, કુખ્યાત આરોપી સલમાન લસ્સી કે તેના પર ફાયરિંગ કર્યું છે। સલમાન લસ્સી કે જેણે પોલીસ પર ચપ્પુથી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પોલીસે પોતાના બચાવમાં સલમાન લસ્સી પર ફાયરિંગ કર્યું છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ કાર્યવાહી કરી છે નવસારીમાં। રીઢો ગુનેગાર સલમાન લસ્સી ઉપર ગત રાતે નવસારીના ડાભેલ ગામે ફાયરિંગ થયું છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। આ ડાભેલ ગામનો આશિયાના મોહલ્લો છે અને અહીંયા પોલીસ જોવાઈ રહી છે। અડધી રાત્રે અહીં પોલીસે રેડ કરી હતી। ડીસીબી ક્રાઇમ પોલીસ દ્વારા અહીં 25થી વધારે પોલીસ જવાનો અહીં પહોંચ્યા હતા અને જે ઘરમાં સલમાન સૂતો હતો એ ઘરને કોર્ડન કરીને એને પકડવાના પ્રયાસો કર્યા, પરંતુ જે સલમાન જે છે એણે પોલીસ સામે ચાકુથી વાર કર્યો, ત્યારે પોલીસે સ્વ બચાવમાં સલમાન ઉપર જે છે ફાયરિંગ કર્યું હતું। એને પગમાં ગોળી મારી અને ઘાયલ અવસ્થામાં એને અહીંથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને ત્યાં એનું સારવાર ચાલી રહી છે। આપ દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ જે આશિયાના મોહલ્લો છે એના રસ્તા ઉપર લોહીના ડાઘા જોવા મળી રહ્યા છે। સલમાનને જ્યારે પગમાં ગોળી વાગી હશે અને એ લંગડાતો જ્યારે પોલીસ અહીંયાથી લઈ ગઈ, ત્યારે આ સમગ્ર રસ્તા ઉપર લોહી જોવા મળી રહ્યું છે। ત્યારે આ રીઢા ગુનેગાર જે છે એ ભેસ્તાનની હત્યામાં વોન્ટેડ હતો અને 15થી વધુ ગુના એના સામે નોંધાયેલા છે। ત્યારે હાલ તો નવસારી જિલ્લા પોલીસે અહીંયા બંદોબસ્ત ગોઠવી દીધો છે। ડીવાયએસપી રાય સહિત એલસીબી પોલીસ અને મરોલી પોલીસનો બંદોબસ્ત અહીં છે, પરંતુ ડીસીબી ક્રાઇમ જે છે એ અહીં ફરી તપાસ માટે આવી રહી છે। ત્યારે આ સમગ્ર પ્રકરણને લઈને નવસારીમાં હાલ તો ચર્ચાનો વિષય છે। ત્યારે પોલીસે આગળની તપાસને વેગ આપ્યો છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। તો નવસારીમાં સલમાન લસ્સી કે જેના પર ફાયરિંગ થયું છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી। ક્રાઇમ બ્રાન્ચની ટીમ સલમાન લસ્સીની ધરપકડ કરવા માટે તેના નિવાસસ્થાને પહોંચી હતી, તેના ઘરે પહોંચી હતી અને ત્યારે સલમાન લસ્સીએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પર ફાયરિંગ ચપ્પુથી હુમલો કર્યો હતો। ત્યારે સલમાન લસ્સી કે જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। તો આ બે દ્રશ્ય ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ। સલમાન લસ્સી કે જેની આખરે ધરપકડ થઈ, ફાયરિંગ કર્યું અને હવે સારવાર હેઠળ છે, પગના ભાગે ગોળી વાગી છે। સુરતના માથાભારે એવા સલમાન લસ્સી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે માથાભારે એવા સલમાન લસ્સી હાલ નવસારીના મરોલી ખાતે છે। જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ મરોલી ખાતે પહોંચી હતી, જ્યાં પીઆઈ સોઢા અને તેમની જે ટીમ છે તે ટીમ દ્વારા જે મરોલી છે તે મરોલી ખાતે પહોંચ્યા હતા, પરંતુ પોલીસને જોતાની સાથે જ જે માથેભારે સલમાન લસ્સી જે છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। જે ચપ્પુ પોતાની પાસે હતું તે ચપ્પુ વડે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના વળતામાં ક્રાઇમ બ્રાન્ચના જે પીઆઈ છે સોઢા દ્વારા તેમના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। પગનો જે ભાગ છે તે પગના ભાગ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આપ જોઈ શકો છો માથે ભારે એવા સલમાન લસ્સીને હવે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઈને આવવામાં આવ્યો છે। સલમાન લસ્સીની વાત કરીએ તો સલમાન લસ્સી ઉપર ડિંડોલી, ભેસ્તાન સહિતના અલગ અલગ 3 જેટલા જે વિસ્તારો છે તેમાં 15 જેટલા જે ગુનાઓ છે તે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। મારામારી, હત્યા, ખંડણી જેવા જે ગુનાઓ છે તે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। અગાઉ પોલીસ દ્વારા સલમાન લસ્સીનું જે સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું, લોકોમાં તેનો ખોફ ઓછો થાય તે માટે પોલીસ દ્વારા તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। તેમ છતાં જે સલમાન લસ્સી છે તે પોતાનો જે માથેભારે જે છાપ છે તે છાપ છોડવા માંગતો ન હતો અને સ્થાનિક જે વિસ્તાર છે તે વિસ્તારમાં તેનો જે આતંક છે તે આતંક જોવા મળ્યો હતો। આપ જોઈ શકો છો સલમાન લસ્સીને
અહીં લાવવામાં આવ્યો છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે તેની સારવાર માટે અહીં લાવવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની જ્યારે ટીમ પહોંચી ત્યારે પોલીસ ઉપર પણ જે ચપ્પુ છે તે ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસે વળતા જવાબમાં જે ફાયરિંગ છે તે ફાયરિંગ પણ કર્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. સલમાન લસ્સીને હાલ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. મરોલીમાં 108 મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો હાલમાં સલમાન લસ્સીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો છે. માથે ભારે છાપ તરીકે ઓળખાતો જે સલમાન લસ્સી છે તે લિંબાયત, ડિંડોલી, ભેસ્તાન સહિતના અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં માથે ભારે છાપ હતી. લોકોમાં ક્યાંક ને ક્યાંક જે ડરનો જે માહોલ છે તે માહોલ ઊભો કરવામાં આવ્યો હતો અને આખરે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ટીમ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને વળતા જવાબે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ દ્વારા હાલમાં જે ફાયરિંગ છે તે ફાયરિંગ કરવામાં આવ્યું છે. પગના ભાગે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને બાદમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.